આજે આપણે ગિરનારી મંડળની 70મી વનસ્પતિ પરિચય શિબિરમાં એકઠા થયા છીએ. વિક્ટોરિયા પાર્કની અંદર આરોગ્ય વનમાં જે વનસ્પતિઓ ઉગેલ છે એનો પરિચય કરાવું છું. આ વનસ્પતિ છે ઇજારી રાખતા ઇન્ડિકા, એટલે કે કડવો લીમડો, નીમ ટ્રી. હવે આ વનસ્પતિ નો નેટિવ ભારત છે અને આ વનસ્પતિ ખૂબ ઉપયોગિતા ધરાવે છે. ચામડીના રોગો માટે બહુ અક્ષીર છે અને ખૂબ અગત્યની વનસ્પતિ છે. એના દરેક ભાગો કડવા હોય છે, સ્વાદ એ કડવા હોય છે ને આંતરસાલ તાવમાં વપરાય છે. એના પાન ચામડીના રોગોમાં વપરાય છે, તાવમાં વપરાય છે. એના ફૂલ ખવાય છે. વાંસ, ઇંગ્લિશમાં એને બાંબુ કહેવામાં આવે છે. બાંબુજા અરુન્ડિનેશિયા એનું વૈજ્ઞાનિક નામ છે. બાંબુ છે ફર્નિચર કે બાંધકામ માટે પણ વપરાતા હોય છે, મકાન બનાવવા માટે. બાંબુમાંથી એક પ્રકારનો સ્ત્રાવ થતો હોય છે, એને વાંસ કપૂર કહેવાય છે. અને વાંસ કપૂર છે કફ ઉધરસ માટે વપરાય છે. અને બાંબુ પવિત્ર વનસ્પતિ છે. બાંબુજા અરુન્ડિનેશિયા, બાંબુજા બાંબુસ, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. બીજું એક નક્કોર વાંસ પણ થતો હોય છે અને એક પોલો વાંસ છે. અરીઠા, સેપિન્ડસ ઇમાર્જિનેટસ એનું વૈજ્ઞાનિક નામ છે, અરીઠા. અને ઇંગ્લિશમાં એને સોપનટ ટ્રી તરીકે ઓળખાય છે. તો આ ખાસ કરીને એના જે ફળ હોય છે, પાકા ફળ, એને પલાળીને હર્બલ શેમ્પુ ને હર્બલ સોપ બનાવવા માટે ઉપયોગી છે અરીઠા. આમલી, સંસ્કૃતમાં એને ચિંચા કહેવામાં આવશે. ઇમલી, ઇંગ્લિશમાં એને ટેમેરિન્ડ કહેવામાં આવશે. વૈજ્ઞાનિક નામ છે ટેમેરિન્ડસ ઇન્ડિકા. આંબલીના જે પાન ખાટા હોય છે, એના ફળ ખાટા હોય છે, એના ફૂલે ખાટા હોય છે. તો આના ફૂલ છે એની ચટણી થાય, પાનની પણ ચટણી થાય. આંબલીના કાચા ફળ હોય છે એની પણ ચટણી થાય. પાકા ફળનો પલ્પ હોય છે એની ચટણી થાય છે. અને આંબલીના બી હોય છે એને આંબલિયા કહે છે, કચુકા. તો એ પણ શેકીને મુખવાસ તરીકે ખવાય છે. તો આંબલી, આયુર્વેદમાં ચિંચા ભલાતક વટી બનાવવા માટે પણ આંબલી વપરાય છે. વનસ્પતિ છે મહુડો, મધુકા ઇન્ડિકા, બેસિયા લેટિફોલિયા, મધુકા લેટિફોલિયા. તો મહુડો છે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને એના પુષ્પો છે એ આસવરીસ બનાવવા માટે વપરાય છે અને પુષ્પો ખવાય છે પણ ખરા. અને બાકી એના જે મહુડાના ફળ હોય છે એમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ ડોળિયા તરીકે, ખાદ્ય તેલ તરીકે વપરાય છે. મહુડો. ઇલોય, અમૃતા, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. અને ગળો ત્રિદોષર છે અને એનું ગળોનું હિમ છે એ ખાસ કરીને તાવ, કૃમિ વગેરેમાં વપરાય છે. કમળામાં ગળોના પ્રકારની માળા પણ બનાવીને પહેરવામાં આવે છે. તો ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. વનસ્પતિ છે જાંબુ, રાવણા, સિઝિઝિયમ ક્યુમિની એનું વૈજ્ઞાનિક નામ છે. જાંબુ, પાન તુરા હોય છે એટલે જાડા મોઢામાં વપરાય છે. ડાયાબિટીસમાં પણ ખાસ ગુણકારી છે જાંબુ. જાંબુના પાકા ફળો ખવાય છે. જાંબુના જે બીજ છે એનું ચૂર્ણ કરી અને ખાસ વાપરવામાં આવે છે. તો જાંબુઆસવ પણ બનાવવામાં આવે છે જાંબુમાંથી. તો આ વનસ્પતિ ઔષધીય વનસ્પતિ છે અને ફળઝાડ તરીકે પણ ઉછેરવામાં આવે છે. રાવણા પણ કહે છે જાંબુ. ફાઇકસ સીલા, પીપર, એટલે પીપરના જે પેપડા હોય છે એનું શાક કરવામાં આવે છે અને એના કુમળા પાન હોય છે એ ખવાય છે. સ્વાદે તુરા હોય છે. તો આ વનસ્પતિ પાનકર વૃક્ષ છે પીપળાની જેમ, પીપર. તો ફાઇકસ સીલા, પીપર ખાસ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને પાનકર વૃક્ષ છે. ટેટાનું શાક કરવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા. પીપળો છે ધાર્મિક મહત્વ ધરાવે છે એટલે રિલિજિયસ ઉપરથી રિલિજિયોઝા એનું જાતિવાચક નામ અપાયેલ છે. પીપળાના કુમળા ટેટા હોય છે એ ખવાય છે, શાક બનાવવામાં આવે છે. અને પીપળાના છાલ છે એ શ્વાસમાં ને એમાં ઉપયોગી છે. હૃદય માટે પણ ઉપયોગી છે પીપળાની છાલ. અને પીપળાના પાન પણ વપરાય છે હૃદય રોગ માટે. તો પીપળાના પાન છે એનું ચૂર્ણ કરી અને વપરાતું હોય છે.
પ્રકાર આવે ટર્ટલ ને ટોર્ટોઇઝ. આ ટર્ટલ છે, ટોર્ટોઇઝ આવે ને એ પાણીના કાચબા હોય, જમીનના કાચબા. આ જમીનમાં જ થાય. જમીનમાં જ. આના છે ને નખ હોય ને આગળના 5 હોય ને પાછળના 4 હોય. હા હા. એટલે 18 અથવા તો 20 હોય. 22 ને સુકન્યાળ ગણવામાં આવતો હોય છે. અચ્છા. તાંત્રિકની પેલી ભાષામાં મસ્ત લાગે. ઘરમાં પરગુલારિયા પેલીડા વાસેટી વરસાડોડી છે, આ એનો ફ્રૂટ છે. પાન બધા ખરી ગયા છે, તો આ એનું ફ્રૂટ છે. વાસેટીના જે પાન છે એની ભાજી થાય છે, અને જે વાસેટીના તાજા પુષ્પો જોવા મળતા હોય છે મેથી જુલાઈ મહિના દરમિયાન, તો એના જે પુષ્પો છે એનું પણ શાક થતું હોય છે, ભજીયા થાય ને બધું. તો આ વાસેટી વરસાડોડી. આવ્યા ત્યારનો છે. સાહેબ, જનકભાઈ ગયા હથિયાર લેવા. હવે એક મિનિટ. આ વનસ્પતિ છે કડવી ડોડી, કડવો ખરખોડો, મોટી ડોડી પણ કહે છે. આનું વૈજ્ઞાનિક નામ છે વાટાકાકા વોલેબિલિસ, રેજિયા વોલેબિલિસ અને માર્સતેનિયા વોલેબિલિસ, કડવો ખરખોડો. અને આ પાન છે કડવા હોય છે, એટલે ખાસ કરીને તાવ, કૃમિ, ડાયાબિટીસ એમાં કડવા ખરખોડાના પાન છે, પ્રકાંડ છે, એ બધું વપરાતું હોય છે. અને એના પુષ્પો સરસ ખીલતા હોય છે, એટલે સુશોભન માટે પણ કેટલાક લોકો ઉછેરતા હોય છે. કડવો ખરખોડો. વરઘાડો ક્યાં છે? નગોડ, સંસ્કૃતમાં એને નિર્ગુંડી કહેવામાં આવે છે. વાઇટેક્સ નેગુંડો એનું વૈજ્ઞાનિક નામ છે. અને પાન સુગંધિત હોય છે. કેશ તેલ બનાવવા માટે નગોડ વપરાય છે. વાયુના રોગોની સારવાર માટે પણ નગોડ ઉપયોગી છે. તો વાઇટેક્સ નેગુંડો નિર્ગુંડી તો ખૂબ અગત્યની ઔષધિ વનસ્પતિ છે, સુગંધિત વનસ્પતિ છે. અને કેશ તેલની બનાવટ માટે પણ નગોડના પાન વપરાય છે. નગોડનું તેલ છે માલિશ માટે પણ ઉપયોગી છે. ઓસિમમ સેન્ક્ટમ એનું વૈજ્ઞાનિક નામ છે. પવિત્ર વનસ્પતિ છે, અને ખાસ કરીને કફ, ઉધરસ, શરદી એમાં ખાસ ઉપયોગી વનસ્પતિ છે. અને વૃંદા પણ કહેવામાં આવશે. તુલસી, ઓસિમમ સેન્ક્ટમ, ઓસિમમ ટેનુફોલિયમ એના વૈજ્ઞાનિક નામો છે. અને પવિત્ર વનસ્પતિ છે. ઘર આંગણે ખાસ તુલસી વિષ્ણુપ્રિયા. ઉછેરવામાં આવે છે. તુલસી, ઓસિમમ સેન્ક્ટમ. વનસ્પતિ છે આમળા, ઇમ્લિકા ઓફિસિનાલિસ. આમળા ખાસ કરીને ચ્યવનપ્રાશ બનાવવા માટે આમળા ખાસ વપરાતા હોય છે, આમળાના ફળો. અને ત્રિફલા ચૂર્ણ, હળ, બેહડા અને આમળા, ત્રિફલા ચૂર્ણ માટે પણ આમળા વપરાય છે. અને આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે, તો ખાસ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે આમળા. હવે ટર્મિનાલિયા બેલેરિકા એનું વૈજ્ઞાનિક નામ છે. સંસ્કૃતમાં એને બીભીતક કહેવામાં આવશે. તો હળે, બેહડા અને આમળા ત્રિફલા ચૂર્ણ બનાવવા માટે બેહડા વપરાય છે. અને ખાસ કરીને કફ, ઉધરસ, શ્વાસ માટે બેહડાના ફળની છાલ વપરાતી હોય છે. અને બેહડાના મીંજમાંથી તેલ પણ કાઢવામાં આવે છે. તો ટર્મિનાલિયા બેલેરિકા બેહડા. હળે, ટર્મિનાલિયા ચેપ્યુલા એનું વૈજ્ઞાનિક નામ છે. અને હળે ખાસ કરીને રેચક તરીકે વપરાય છે. પાચન તંત્રના રોગો માટે વપરાય છે. અભિયા સંસ્કૃત નામ છે. અભિયારિષ્ટ બનાવવા માટે પણ હળે વપરાય છે. અને બા હળે, હળીતકી આ બધા નામ છે. અને આયુર્વેદમાં ખાસ ઔષધ છે હળે. એટલે કે કોઠું. લિમોનિયા એસિડિસીમાં ફેરોનિયા એલિફેન્ટમ એના વૈજ્ઞાનિક નામો છે. એલિફન્ટ એપલ તરીકે પણ ઓળખાય છે. કોઠીના પાન સુગંધિત હોય છે. એના જે ફળ હોય છે એનો ગર હોય છે એ ઝાડા મરડામાં ખાસ વપરાય છે. પાચન તંત્રના રોગો માટે પણ કોઠીના ફળ છે એની ચટણી કરીને વપરાવવામાં આવે છે. કોઠીના ફળનું ચૂર્ણ કરવામાં આવે છે. એને ભજીયા માટે જે ચટણી બને છે એમાં કોઠાના ફળની પાવડર હોય છે એની ચટણી બનાવવામાં આવે છે. તો કપિસ્થ કોઠું. હવે આ વનસ્પતિ છે અર્જુન, ટર્મિનાલિયા અર્જુના. ખાસ કરીને અર્જુન વૃક્ષ તરીકે ઓળખાય છે. અર્જુન ખાસ કરીને હૃદય રોગ માટે આના જે છાલ હોય છે, આ છાલ બહુ એકદમ પાતળી હોય છે, કાગળ જેવી પાતળી હોય છે. તો આનું ચૂર્ણ છે અર્જુનારિષ્ટ બનાવવા માટે વપરાય છે. અને ખાસ હૃદય રોગ માટે ઉપયોગી છે. કેલ્શિયમ પણ હોય છે, એટલે
ખાસ કરીને ફ્રેક્ચરમાં પણ અર્જુનનું ચૂર્ણ કે અર્જુનના રેસ્ટ વપરાતું હોય છે. તો આના જે ફળો હોય છે એ આ જોઈ શકો છો, ટર્બાઇન જેવા હોય છે, 5 ખૂણિયા, બરાબર, ટર્બાઇન જેવા હોય છે. તો સપક્ષ ફળ હોય છે, બરાબર. તો આ અર્જુનના ફળો છે. આ વનસ્પતિ છે દંતી. દંતી મૂળ પણ કહેવામાં આવે છે. બેલિયોસ્પર્મમ મોન્ટેનમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને દંતી છે ખૂબ રેચક વનસ્પતિ છે. દંતીના મૂળિયા છે એ કબજિયાતની સારવાર માટે વપરાય છે. નેપાળની અવેજીમાં દંતી મૂળ વપરાય છે. તો બેલિયોસ્પર્મમ મોન્ટેનમ દંતી મૂળ ફેમિલી ઇફોર્બિએસી છે. એના મૂળિયા તીવ્ર રેચક હોય છે. હવે આ વનસ્પતિ છે દમવેલ. ટાઇલોફોરા અસ્થમેટિકા. દમની સારવાર માટે વપરાય છે. દમવેલ છે ખાસ કરીને દમની સારવાર માટે વપરાય છે. ટાઇલોફોરા ઇન્ડિકા, ટાઇલોફોરા અસ્થમેટિકા. તો અસ્થમેટિકા છે અસ્થમામાં ઉપયોગી છે, એટલા માટે જાતિવાચક નામ અસ્થમેટિકા અપાયેલ છે. તો દમવેલ ખાસ ઉપયોગી વનસ્પતિ છે દમની સારવાર માટે. એના પાન છે લસણવેલ. મેન્સોવા એલિએસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી બિગ્નોનિએસી છે. અને પાન ચોળીને સૂંઘીએ એટલે લસણ જેવી સ્મેલ આવે છે. લસણવેલ એટલે પાનની ચટણી લસણની અવેજીમાં વાપરી શકાય છે. અને ઇંગ્લિશમાં એને ગાર્લિક વાઇન કહેવામાં આવે છે. લસણવેલ, મેન્સોવા એલિએસિયા. આપણે ઓલા બાપુ છે ને અહીંયા ઓલી મેસુરી ખીર બનાવવાના. ટ્રાફિક જામ હા, કરતા ઈ હા. બાપુના મૂળના ટપકા આ ટપકા મૂકતા ને આ બરાબર છે. અહીંયા આપણે કુકડ રોજના ભજનો માટે મારે 2 પ્લાન્ટ લઈ લેવાના, 3 લેવાના. હા હવે નજીક લઈ લો. ચિત્રક દાંત. હવે આ વનસ્પતિ છે ગરમાળો, આરાગધ્વજ ગરમાળો. કેસિયા ફિસ્ચિલા એનું વૈજ્ઞાનિક નામ છે. ફિસ્ચિલા ભગંદર થયા હોય તો પણ આ ગરમાળો ગોળ ઉપયોગી થાય છે. અને બાકી કબજિયાતમાં મૃદુ રેચક તરીકે ઉપયોગી છે. પાન છે ચર્મ રોગોની સારવાર માટે વપરાય છે. કેસિયા ફિસ્ચિલા. સંસ્કૃતમાં એને આરાગધ્વજ કહેવામાં આવે છે. તો આ વનસ્પતિ ખાસ ઉપયોગી છે. પુત્રનજીવા ડ્રિપેટિસ રોક્સબર્ગાઈ. પુત્રનજીવા રોક્સબર્ગાઈ એના વૈજ્ઞાનિક નામ છે. અને આમાં નર અને માદા વૃક્ષ અલગ અલગ જગ્યા હોય છે. અને જે ફળોની માળા છે એ સંતાન પ્રાપ્તિ માટે ખાસ વપરાતી હોય છે. સંતાન જીવિત રહે એના માટે પણ પુત્રનજીવાની ફળની માળા પહેરાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ સંતાન પ્રાપ્તિ યોગ માટે પણ પુત્રનજીવાના ફળો ઉપયોગી છે. ચાલો. લીંબુ સાઇટ્રસ લાઇમોન એનું વૈજ્ઞાનિક નામ છે. લીંબુના પાનમાં સુગંધ હોય છે. અને એના ફળ છે એનું શરબત બને છે, અથાણા બને છે, દાળ શાકમાં ખટાશ માટે પણ વપરાય છે. અને ખૂબ અગત્યનો પ્લાન્ટ છે. પાનમાં સુગંધ હોય છે. સાઇટ્રસ લાઇમોન. હવે સ્ટાર્ટ. હવે આ વનસ્પતિ છે અરણી, નાની અરણી, અગ્નિમંથ. ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ક્લોમાઇડિસ એના વૈજ્ઞાનિક નામો છે. અગ્નિમંથ. 10 મૂલારીસ ને 10 મૂળ ક્વાથ માટે પણ અરણી વપરાય છે. આના પુષ્પો સુગંધી હોય છે. રક્ત શુદ્ધિકર તરીકે ઉપયોગી છે. અને ખાસ કરીને મેદ ઘટાડવા માટે પણ આના પાન વપરાતા હોય છે. અરણી, અગ્નિમંથ. આ વનસ્પતિ છે રાતો શીમળો, સાલમલી. બોમ્બેક્સ સિબા, બોમ્બેક્સ મલબેરિકા એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે પ્રકાંડ ઉપર કંટકો આવેલો હોય છે ખીલ જેવા, એ ખાસ કરીને ખીલની સારવાર માટે આના કાંટાનો પાવડર વપરાય છે. આનો જે ગુંદર હોય છે એને મોચરસ કહે છે. અને આના જે મૂળિયા હોય છે એને સેમલ મુસલી કહેવામાં આવે છે. અને આ શીમળો અને પુષ્પોમાંથી પણ ગુલકંદ બને છે, શીમળાના પુષ્પોનો. અને ગુંદર છે મોચરસ, એ પણ સાંધાના રોગો માટે વપરાય છે. તો બોમ્બેક્સિબા. અને એનો જે ફળનું જે રૂ હોય છે એ રૂ છે એ ખાસ કરીને ઓશિકા અને તકિયા બનાવવા માટે વપરાય છે. સ્ટાર્ટ. હવે આ વનસ્પતિ છે ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ, ખાખરો, બ્યુટિયા મોનોસ્પર્મા. ખાખરાનું જે મૂળ છે
એમાંથી અર્ક કાઢવામાં આવે છે, આંખના ટીપા તરીકે વપરાય છે. ખાખરાના પાન છે એના પતરા અને પડિયા બને છે. ખાખરાનું જે ગુંદર હોય છે એને કમરકસ કહે છે. ખાખરાના જે પુષ્પો હોય છે એને કેસુડા કહે છે. અને તજા ગરમી કે એમાં એ ઉપયોગી છે. ઊનવા થઈ ગયો હોય તો ખાખરાના જે પુષ્પો હોય એનો હિમ અથવા ઉકાળો ઉપયોગી છે. ખાખરાનો ગુંદર છે એને કમરકસ કહે છે અને એ પણ ખાસ સાંધાના રોગો માટે વપરાય છે. ખાખરાના બીજને પલાસ પિત્ત પાપડો કહે છે. એ કૃમિ હોય એમાં ખાસ વપરાય છે. કૃમિ હોય, તાવ હોય, પલાસ પિત્ત પાપડો. અને આ પાનખર વૃક્ષ છે, સરસ. પાકો આમાંથી બ્રો. આ વનસ્પતિ છે ફાલસા. ગ્રેવિયા એશિયાટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને એના ફાલસાના કાચા ફળો ખવાય છે, પાકા ફળોનું શરબત બનાવાય છે. ફાલસા, ગ્રેવિયા એશિયાટિકા. અને ખાસ કરીને ગરમી ઉનાળામાં આનું ફાલસાનું શરબત ખાસ ગુણકારી હોય છે. તીવ્ર ગરમી થઈ હોય એપ્રિલ મે દરમિયાન આના ફળો આવતા હોય છે અને પાકા ફળોનું શરબત બને છે. સ્ટાર્ટ. આ વનસ્પતિ છે વિકળો. મેઇટેનસ ઇમાર્જિનેટા, જિમ્નોસ્પોરિયા મોન્ટાના, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પાન તુરા અને ગળચટા હોય છે. અને ખાસ કરીને કમળો થઈ ગયો હોય ત્યારે વિકળાના પાન ચાવવાથી કમળો મટી શકે છે. તો જોન્ડિસ માટે ખાસ વપરાય છે વિકળાના પાન. આ વનસ્પતિ છે બોરસ આમલી અને જંગલી જલેબી પણ કહેવામાં આવશે. પિથિયસ એલોબિયમ ડુલ્સ, કંટકો ધરાવતી વનસ્પતિ છે. અને એના જે પાકા ફળ હોય છે એનો ગર હોય છે, ગર ખવાય છે. તો આ વનસ્પતિ છે જંગલી જલેબી અને બાળકોને પ્રિય હોય છે. જંગલી જલેબીના જે ફળો હોય છે એ ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં બજારમાં મળતા હોય છે. આ વનસ્પતિ છે અને પાન છે ઉપર છે. આયા છે જો આ દેખાય. હવે આ વનસ્પતિ છે સલ્લકી, સલાઈ ગુગળ તરીકે ઓળખાય છે. સલ્લકી સંસ્કૃત નામ છે. કલકી આ અને ખાસ આનો ગુંદર છે એ સાંધાના રોગો માટે વપરાય છે. સલ્લકીનું વૈજ્ઞાનિક નામ છે બોસ્વેલિયા સેરેટા. અને આનો જે ગુંદર હોય છે એ રેચિન ધરાવતો ગુંદર હોય છે. આમાં ગુંદરનો સ્ત્રાવ થતો હોય છે. તો બોસ્વેલિયા સેરેટા, સલ્લકી. સાંધાના રોગમાં સાલેડી પણ કહે છે, સલ્લકી સાલેડી. તો સલાઈ ગુગળ પણ કહેવામાં આવે છે. સાહેબ 2 પ્રશ્ન છે આમાં. કરમદી, કેરિસા કેરન્ડાસ એનું વૈજ્ઞાનિક નામ છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કંટકો પણ ધરાવે છે. અને આના જે ફળ હોય છે એને કરમદા કહે છે. કાચા અધપક્વ કરમદા હોય એનું મોરબ્બો, ચટણી કે એવું બધું બનાવતા હોય છે. કરમદી. હાડ સાંકળ, સંસ્કૃતમાં એને અસ્થિ શૃંખલા કહેવામાં આવશે. હાડ સાંકળ છે એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક આવેલો છે. અને હાડ સાંકળ કેલ્શિયમથી ભરપૂર હોય છે. એટલે હાડકાના જે રોગો હોય, ફ્રેક્ચર હોય, અસ્થિ ક્ષય હોય, ઓસ્ટિયોપોરોસિસ હોય, ત્યારે અસ્થિ શૃંખલા ઘૃત કે અસ્થિ શૃંખલાના બધા યોગો વપરાતા હોય છે. અસ્થિ શૃંખલા સંસ્કૃત નામ છે. ગુજરાતીમાં એને હાડ સાંકળ કહે છે. સિસસ ક્વોડ્રેંગ્યુલારિસ એનું વૈજ્ઞાનિક નામ છે. પ્રકાંડ આમાં 4 ધારી હાડ સાંકળ હોય છે. ગોળ પ્રકાંડવાળી પણ હાડ સાંકળ હોય છે. અને 2 ધારી કે 3 ધારી હાડ સાંકળ પણ જોવામાં આવે છે. તો આ અસ્થિ શૃંખલા આ રીતના જોઈ શકો છો. કંટક જોવામાં આવે છે. સાહેબ આ વૃક્ષ વનસ્પતિ છે અંકોલ. એલેન્જિયમ સાલ્વિફોલિયમ એનું વૈજ્ઞાનિક નામ છે અંકોલ. અને આના જે પુષ્પો હોય છે સુગંધિત હોય છે. અને જે ફળમાંથી તેલ કાઢવામાં આવે છે અંકોલનું તેલ. તો એલેન્જિયમ સાલ્વિફોલિયમ, એલેન્જિયમ લેમાર્કાઈ એનું વૈજ્ઞાનિક નામ છે. પાન સરસ લાંબા ભાલાકાર હોય છે અને સરસ આ વૃક્ષ હોય છે અંકોલ. વનસ્પતિ છે બોટલ બ્રશ. કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે એના જે પુંકેસર છે બહુ સરસ સુંદર દેખાય છે, બ્યુટીફુલ. કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ બોટલ બ્રશ.
સુગંધિત વનસ્પતિ છે. પાનમાં સુગંધ આવેલી હોય છે, એટલે પરફ્યુમમાં બનાવવા માટે પણ પાન વપરાય છે. બાષ્પશીલ તેલ અંદર આવેલું હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે સરસ મીઠી સ્મેલ આવે છે. બોટલ બ્રશ અને બોટલ આકારનું એનું પુષ્પ વિન્યાસ છે. બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય છે ને એના જેવું જ પુષ્પ વિન્યાસ હોય છે. એને મંજરી, પુષ્પ મંજરી, એ બોટલ સાફ કરવાના બ્રશ જેવી હોય છે, એટલે એને ઇંગ્લિશમાં એને બોટલ બ્રશ કહે છે. આ વનસ્પતિ છે કાળું સીસમ, ડાલ્બર્જિયા લેટિફોલિયા. સીસમનું કાષ્ઠ વજનદાર હોય છે અને કેટલાક લોકો આના પાન કેન્સરની સારવાર માટે શોધતા હોય છે. સ્વાદ એનો પાનનો તુરો હોય છે. તો સીસમ અને બાકી ઇમારતી લાકડા તરીકે ફર્નિચર બનાવવા માટે કાળું સીસમ ખાસ વપરાતું હોય છે. ખાસ ગાર્ડનના પૈડા બનાવવા માટે અથવા ઘરઘંટીનું થાળું બનાવવા માટે આ સીસમનું કાષ્ઠ વપરાતું હતું. ડાયુરેટિક એટલે કે મૂત્રલ છે. જ્યારે ફળ આવે છે ત્યારે મોટા બધી જટા જેવું થાય અને એની અંદર ફળ આવતા હોય છે. આ વનસ્પતિ છે શિવજટા, કેરિયોટા યુરેન્સ એનું વૈજ્ઞાનિક નામ છે, અને આ સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે. અને જો પાન બહુ સરસ હોય છે. કેરિયોટા યુરેન્સ, યુરેન્સ એટલે કે યુરેટિક ઉપયોગી છે, એટલે ડાયુરેટિક અકેશિયા કેટેજુ ખદીર ખેર, બરાબર. તો આનું કાષ્ઠમાંથી કાથો કાઢવામાં આવશે. ખેરના જે કાષ્ઠ હોય, લાકડું હોય, એમાંથી કાથો કાઢવામાં આવશે, અને કાથો ખાસ કરીને આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. સંસ્કૃતમાં એને ખદીર કહેવાય છે. ખદીરાની વટી, ખદીરા રીષ્ટ એ બધું બનાવવા માટે આ ખેર વપરાય છે. તો ખેર ખાસ કરીને ઔષધીય વનસ્પતિ છે. કુષ્ઠ ચામડીના રોગો માટે બેસ્ટ. આયુર્વેદે બેસ્ટ જે બતાવેલું હોય એમાં ચામડીના રોગ માટે ખેર શ્રેષ્ઠ. અને વન વિભાગે ડિક્લેર કરેલા શેડ્યુલ 1 ના વૃક્ષોમાંનું એક વૃક્ષ છે, આરક્ષિત વૃક્ષ છે. વનસ્પતિ છે ઉમરો, ઉદુંબર, અને આનું વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ રેસિમોઝા, અને બીજું વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ ગ્લોમરાટા. અને ઉમરો છે પવિત્ર વનસ્પતિ છે. એનું કાષ્ઠ પંચવલ્કલ ક્વાથ માટે પણ વપરાય છે. અને એની છાલ ને પાન હૃદયની સારવાર માટે પણ વપરાય છે. ઉમરાના જે કુમળા ટેટા હોય છે એનું શાક બનાવવામાં આવે છે. તો ઉદુંબર, ઉમરો. એ છે રગત રોહિડો, ટેકોમેલા અંડ્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે. અંડ્યુલેટ એટલે કે તરંગીત, અને જે પર્ણ કિનારી છે તરંગીત છે, એટલે એનું જાતિવાચક નામ અંડ્યુલાટા પડ્યું છે. અંડ્યુલેટ ઉપરથી અંડ્યુલાટા. રગત રોહિડો, એના જે છાલ છે, પાન છે, પુષ્પો છે, એ રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે. કેન્સરની સારવાર માટે પણ ઉપયોગી છે. ગાંઠો ઓગાળવા માટે પણ રગત રોહિડો વપરાતો હોય છે. રગત રોહિડો, ટેકોમેલા અંડ્યુલાટા. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ છે. ટેરોકાર્પસ સેન્ટેલિનસ એનું વૈજ્ઞાનિક નામ છે. આનું જે કાષ્ઠ હોય છે ખૂબ કિંમતી હોય છે. રક્તચંદન, ટેરોકાર્પસ સેન્ટેલિનસ. આમાં જે કર્ણિકા હોય છે એનો અગ્રભાગ બૂઠો હોય છે, જ્યારે બીઓ હોય છે એમાં પર્ણનો અગ્રભાગ હોય કર્ણિકાનો એ અણીદાર હોય છે. તો આ છે રક્તચંદન, ટેરોકાર્પસ સેન્ટેલિનસ. એટલે આનું કાષ્ઠ કિંમતી હોય છે અને ઔષધિ તરીકે વપરાય છે. એક નામ છે. અને આંબાના જે ફળ છે એને કેરી કહેવામાં આવે છે. કાચી કેરી તો અથાણા માટે વપરાય છે, તો પાકી કેરીનો રસ ખાસ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. અને કેરીની જે ગોટલી હોય છે એ પણ દંતપંજન માટે અને ઝાડા માવડા માટે ગુણકારી હોય છે. મુખવાસ માટે ગોટલી વપરાય છે. અને આંબાના જે પાન છે એનું તોરણ બનાવવામાં આવે છે. અને જે આંબાની ઘણી બધી વેરાયટીઓ છે. મેન્જીફેરા ઇન્ડિકા, એટલે ઇન્ડિકા એટલે કે ભારતીય મૂળ વતન ધરાવતું વૃક્ષ છે, અને ખૂબ અગત્યની એની ઉપયોગિતા છે.
વિશ્વમાં વધુમાં વધુ કેરીની જાતો ભારતમાં છે અને હમ. વધુમાં વધુ પ્રોડક્શન પણ ભારતમાં છે. 255 અને પ્રોડક્શન જે છે એ ઓછું થયું હોય તો અમારા સાથે ડોક્ટર પુરોહિત છે જે આના નિષ્ણાંત છે અને એની અંદર કેવી રીતે વધારે પ્રોડક્શન લઈ શકાય અથવા એની અંદર ઉતારો બંધ થયો તો કેવી રીતે લઈ શકાય એની પુરોહિત સાહેબ આપ જણાવશો. હા નમસ્કાર. આમળાની ઘણી બધી જાતો છે. એમાંનું એક શોર્ટની અંદર વાત કરીએ તો કોઈ પણ આંબો છે એની અંદર ફ્લેવર્સ અને ફ્રૂટિંગ ઓછું આવતું હોય અથવા તો આંબો સુકાઈ ગયેલો હોય તો એવા આંબાના મૂળની અંદર 1 ફૂટના અંતરે ખોદી અને એની અંદર અંકોલનું ખાતર, મધ અને ઘોડાવજ આમાંથી 3માંથી 2 મળી જાય તો એ ચાલે, એ ભરી દેવામાં આવે અને એની સાથે સાથે નવસાર ને ચૂનો એ અડધા ફૂટના અંતરની અંદર એની ભરવામાં આવે તો કેરીની જાત પણ સુધરે છે, ઉતારો પણ સરસ આવે છે અને પૂર્ણ જીવિત પાછું વૃક્ષ થાય છે. અસ્તુ. બાબ ટ્રી અડેનસોનિયા ડિજિટાટા રૂખડાને ચોર આમલો પણ કહે છે અને ગોરખ આમલો પણ કહેવામાં આવે છે. અડેનસોનિયા ડિજિટાટા આના જે ફળનો જે પલ્પ હોય છે એ જાડા મરડામાં ગુણકારી છે અને આ બહુ દીર્ઘાયુ વૃક્ષ છે, લાંબુ આયુષ ધરાવતું. એનો જે પ્રકાંડ છે એ ખૂબ મોટો ઘેરાવો થતો હોય છે, નીચેથી એનો ઘેરાવો પ્રકાંડમાં ખૂબ મોટો થતો હોય છે. તો દીર્ઘાયુ વૃક્ષ રૂખડો. એના વનસ્પતિ છે રામફળ, અનોના રેટિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે અને રામફળ છે એના પાકા ફળ ખવાય છે, અનોના રેટિક્યુલાટા. એટલે ફળઝાડ તરીકે રામફળ ખાસ ઉછેરવામાં આવે છે. અવન પણ કહે છે, કોડિયા સેબેસ્ટેના એનું વૈજ્ઞાનિક નામ છે, ફેમિલી છે ઇહરેસિએસી. સુશોભન માટે તો ખાસ ઉછેરવામાં આવે છે અને અવન પણ કહે છે, દીવડી પણ કહે છે. એટલે સુશોભન માટે ખાસ ઉછેરવામાં કેસરી રંગના સરસ પુષ્પો ખીલે છે અને એના ફળ સફેદ રંગના થતા હોય છે. બીલી, સંસ્કૃતમાં એને બિલ્વ કહેવામાં આવે છે. ઈગલ માર્મેલોસ એનું વૈજ્ઞાનિક નામ છે, બિલ્વ. પાન એના ત્રિપર્ણી સંયુક્ત પર્ણ હોય છે. બીલી ઔષધીય વનસ્પતિ છે, દસમૂલ ક્વાથ અને દસમૂલારીસ માટે એના મૂળિયા વપરાય છે. એના પાન ડાયાબિટીસમાં ને એમાં ઉપયોગી છે. આ બીલીનું પાકું ફળ થવા આવ્યું છે. કાચા ફળનો મુરબ્બો બને અને બરાબર પાકું ફળ હોય શરબત બની એમાંથી શકે. શરબત બને છે. તો આ બીલીનું પરિપક્વ ફળ છે, પાકું ફળ છે. તો ખાસ કરીને પાકું ફળ છે એ જાડા મરડામાં વપરાય છે. બીલીનો મુરબ્બો છે એ પણ જાડા મરડામાં ગુણકારી છે. તુલસી, એધાટોડા વાસિકા, જસ્ટિસિયા એધાટોડા એનું વૈજ્ઞાનિક નામ છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે, પાન સામસામે હોય છે અને અરડુસી, સંસ્કૃતમાં એને વાસા અને વાસકા પણ કહે છે. તો આ કફ, ઉધરસ, શ્વાસમાં ખૂબ જ ગુણકારી વનસ્પતિ છે અરડુસી. વાસાવલે અને ઘણા બધા આયુર્વેદિક ઔષધો બને છે અને કફ, ઉધરસ, શ્વાસમાં તો ખાસ ગુણકારી છે અરડુસી. છે સપ્તપર્ણી, આલ્સ્ટોનિયા સ્કોલારિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એના જે ગાંઠ ઉપર જે પાન છે એ ચક્રાકાર રીતે ગોઠવાયેલા હોય છે. આલ્સ્ટોનિયા સ્કોલારિસ સપ્તપર્ણી. સપ્તપર્ણીની છાલ છે એ તાવમાં, વિવિધ પ્રકારના તાવમાં વપરાય છે. સપ્તપર્ણીના પાન છે એ પણ ખાસ વપરાય છે. ખાસ કરીને તાવ હોય, ચિકનગુનિયા હોય તો એમાં ઉપયોગી છે. કૃમિ હોય, કમળો હોય તો એમાં સપ્તપર્ણીના પાન પણ વપરાય છે. અને સપ્તપર્ણીના જે પુષ્પો હોય છે સુગંધ બહુ જ સુગંધિત હોય છે. ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન એના પુષ્પો ખીલતા હોય છે અને તીવ્ર સુગંધ ધરાવશે. અમુકને લોકોને સપ્તપર્ણીના પુષ્પોની સુગંધ ગમે છે અને અમુક લોકોને સપ્તપર્ણીના પુષ્પોની સુગંધ એલર્જી, અસ્થમા ને એવું બધું કરે છે. અશોક, સરાકા અશોકા એનું વૈજ્ઞાનિક નામ છે, સરાકા અશોકા. આયુર્વેદિક ખાસ પ્રખ્યાત ઔષધ છે અશોકારિષ્ટ. અશોકારિષ્ટ બનાવવા માટે આ વૃક્ષની છાલ વપરાય છે અને એ છાલ અશોકારિષ્ટ બનાવવા માટે. અને અશોકારિષ્ટ છે એ ખાસ કરીને માસિકના સ્ત્રાવને નિયમિત કરવા માટે ઉપયોગી છે. એટલે અશોકારિષ્ટ આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધ છે. તો આ વૃક્ષની છાલ વપરાય છે. આ અસલી અશોક, સરાકા અશોકા. સીતા અશોક. હા, અશોક, સીતા અશોક પણ કહે છે. અશોકારિષ્ટ અને પ્રદર હોય, રક્તપદર હોય
માસિક અનિયમિત હોય એમાં અશોકારિષ્ટ ખાદ વેદરા સૂચવતા હોય છે પબડી અને પૂન પણ કહે છે નકલી કમળ કાકડી ટર્ક્યુલિયા ફિટિડા એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં ફ્લાવરિંગ વખતે ખરાબ વાસ આવે છે એટલે એને ફિટિડ એટલે કે ખરાબ વાસ બરાબર એટલે જાતિવાચક નામ ફિટિડા પડ્યું છે. ટર્ક્યુલિયા ફિટિડા પબડી પૂન અને એના જે બીજ હોય છે એના મીન તોડીને ખવાય છે અને સ્વાદ કેટલાક લોકો એને કમળ કાકડી તરીકે ઓળખે છે પણ નકલી કમળ કાકડી છે આ. અસલી કમળ કાકડી પાણીમાં થાય છે તો આને પૂન કહે છે, પબડી પણ કહે છે. ગુગળ નો ગુંદર આ ગમ નીકળો સુખડ પણ કહેવામાં આવે છે, સુખડ અને પવિત્ર વનસ્પતિ છે. એનું ચંદન બલા લાક્ષાદી તેલ બનાવવા માટે પણ ચંદન વપરાતું હોય છે અને આયુર્વેદમાં એનો ઘણો બધો ઉપયોગ થાય છે. ચંદન એટલે ગુજરાતીમાં એને ચણોઠી કહે છે. એબ્રસ પ્રિકેટોરિયસ એનું વૈજ્ઞાનિક નામ છે. એના બીજ છે ચણોઠીના બીજ એ ઝેરી હોય છે. સંસ્કૃતમાં એને ગુંજા કહે છે. એના પાન છે એ ચાવવાથી મુખપાક મોઢામાં ચાંદા પડ્યા હોય એ ચાંદા રૂજાઈ શકે છે બરાબર. અને બાકી ગુંજાદી તેલ બનાવવા માટે ચણોઠીના બી વપરાય છે ગુંજાદી તેલ બનાવવા માટે. અને ખાસ કરીને ફળો હોય ઉંદરી હોય તેમાં ગુંજાદી તેલ ખૂબ ઉપયોગી છે. ચણોઠીમાં અન્ય પણ વેરાયટીઓ હોય છે જેમ કે કાળી ચણોઠી, સફેદ ચણોઠી અને અન્ય કલરમાં પણ ચણોઠી જોવા મળતી હોય છે. તો ગુંજા એબ્રસ પ્રિકેટોરિયસ. કુંવરપાઠું એલોવેરા એલોય બાર્બાડેન્સિસ અને આ એનું ફ્લાવરિંગ છે. અને એના પાનમાં ચિકાસ આવેલી હોય છે. પાનનું શાક થાય છે, કોસ્મેટિક વેલ્યુ છે, મેડિસિનલ વેલ્યુ પણ છે. કુમારી આસો બનાવવા માટે એનો પાનનો ગર વપરાય છે. યળીઓ પણ બનાવે છે પાનમાંથી અને રેચક છે માસિક નિયમિત કરવા માટે કુમારી આસો વપરાય છે. અને કોસ્મેટિક વેલ્યુ ખૂબ છે કુંવરપાઠાની. એટલે દાજવા ઉપર હોય કે ઘણા બધા એનો જેલ વપરાય છે. કુંવરપાઠાના પાનનું શરબત બને છે, શાક પણ બનાવવામાં આવે છે. એટલે કે કરી એટલે કે કઢી બનાવવી હોય તો મીઠા લીમડો ખાસ જરૂરી છે. બહુ સુગંધિત વનસ્પતિ છે. નાનું એવું વૃક્ષ થાય છે. પાનમાં ખૂબ સુગંધ હોય છે, સ્મેલ હોય છે. અને બાકી એમાં વિટામિન એ અને કેલ્શિયમ ને એ બધું પણ સરસ હોય છે. એટલે મીઠો લીમડો હાડકા માટે પણ ગુણકારી છે, આંખ માટે પણ ગુણકારી છે. તો મુરાયા પીની જાય એનું વૈજ્ઞાનિક નામ છે. અંગ્રેજીમાં એને કરી લીફ ટ્રી કહેવામાં આવે છે. સ્પીસીસ આના જે પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે નીલગિરી. અને નીલગિરી કફ ઉધરસ શ્વાસ એમાં વપરાય છે અને પેઇન કિલર તરીકે ઉપયોગી છે. યુકેલિપ્ટસ ઓઇલ આના પાનમાંથી કાઢવામાં આવે છે. તો પેઇન કિલર એટલે કે દુખાવો ગાયબ કરવા માટે જે પીડાનાશક તેલ બનાવે એમાં નીલગિરી ખાસ હોય છે. કોઈ બામ બનાવવો હોય યુકેલિપ્ટસ ઓઇલ આના પાનમાંથી કાઢવામાં આવે છે. પાન ખૂબ સુગંધી હોય છે. યુકેલિપ્ટસ કેમેલ્યુનેન્સિસ, યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ આવી બધી ઘણી બધી જાતો હોય છે નીલગિરીની. અને ઔષધીય વનસ્પતિ છે નીલગિરી. સુએડા ન્યુડીફ્લોરા, સુએડા ફ્રુટિકોઝા આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને ખારાશ સહન કરી છે. લવણોદ્ભિદ વનસ્પતિ છે. આના પાનની ભાજી સરસ થાય છે અને ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. મોરડ ખારાશ સહન કરી શકે છે. અને આની ભાજી બનાવી હોય તો આમ નમક નહીં નાખવાનું, કેમ નમક આમાં પૂરતા પ્રમાણમાં હોય છે, ખૂબ ખારી હોય છે. એટલે આના મુઠિયા બની શકે છે અને સરસ આનો પ્લાન્ટેશન માટે આ બધે મોરડના રોપા છે. ગુંદી કોડિયા ગરાફ એનું વૈજ્ઞાનિક નામ છે. પાનમાં ચિકાસ આવેલી હોય છે, મ્યુસિલેજ હોય છે. એટલે પાનની ભાજી થઈ શકે, પાન કાચા ખાઈ શકાય છે. અને આના જે પાકા ફળ હોય છે ખવાય છે. ગુંદી કોડિયા ગરાફ એનું વૈજ્ઞાનિક નામ છે ગુંદી. આ વનસ્પતિ છે સાગ, સાગવાન તરીકે ઓળખાય છે. ટેક્ટોના ગ્રાન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ સામાન્ય રીતે ઇમારતથી લાકડા તરીકે ખૂબ ઉપયોગી છે. સાગનું લાકડું કિંમતી અને ટકાઉ હોય છે. પાન ખૂબ મોટા હોય છે. વર્બિનેસી કુળની વનસ્પતિ છે ટેક્ટોના ગ્રાન્ડિસ. અને એના પાન પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. એના ફળ છે એ પથરીની સારવાર માટે વપરાય છે.
શાક. હવે આ વનસ્પતિ છે નાનો આંકડો, રાતો આંકડો પણ કહે છે. કેલોટ્રોપિસ પ્રોસેરા એનું વૈજ્ઞાનિક નામ છે. આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, સૂપ સ્વરૂપની વનસ્પતિ છે. અને આના જે કુમળા પાન હોય છે એ ઔષધિ તરીકે વપરાય છે. એનું ક્ષીર નાની માત્રામાં ઔષધિ તરીકે ઉપયોગી છે, મોટી માત્રામાં ઝેરી છે. આંકડાના ફૂલ પણ ઔષધ તરીકે વપરાય છે. અને આ ક્ષીર નીકળે છે, આપ જોઈ શકો છો. પાન સામસામે હોય છે અને 90 ડિગ્રીએ પાનની જોડી જોડાયેલી હોય છે. તો આ નાનો આંકડો કેલોટ્રોપિસ પ્રોસેરા એ છે કરંજ. આના 3-4 વૈજ્ઞાનિક નામ છે. પોનગેમિયા પિન્નાટા, પોનગેમિયા ગ્લેબ્રા, પેરિસ ઇન્ડિકા, મિલેસિયા ઇન્ડિકા. આ કરંજ ભારતીય મૂળ વતન ધરાવતું વૃક્ષ છે. અને આ વનસ્પતિનું દાંતણ છે પાયોરિયા મટાડી દે છે. દાંતનો દુખાવો હોય, પાયોરિયા હોય, એમાં દાંત કળતા હોય, એમાં વનસ્પતિનું દાંતણ બહુ ગુણકારી છે. ચામડીના રોગો માટે એના બીજનું તેલ વપરાય છે. અને બાકી ખૂબ અગત્યની વનસ્પતિ છે કરંજ, પોનગેમિયા પિન્નાટા.